હલો મિત્રો, આજે આપણે 11જી વિજ્ઞાન પ્રકરણ નંબર 2 એમાં પ્રજીવમાં સમાવિષ્ટ સજીવોના લક્ષણો અને એના જૂથો વિશે ચર્ચા કરીશું. તો પ્રજીવ એ સામાન્ય રીતે વિષમપોષીઓ, ભક્ષકો અને પરોપજીવીઓ તરીકે જીવે છે. અને આ જે પ્રજીવ સામાન્ય રીતે એક કોષી છે અને પ્રાણીઓના આદિ સંબંધી તરીકે એને માનવામાં આવે છે. પ્રજીવોને પ્રાણીઓના આદિ સંબંધીઓ માનવામાં આવે છે. આદિ એકદમ પ્રાથમિક કક્ષાનું સ્વરૂપ ધરાવતા છે. પ્રજીવ, જેને અંગ્રેજીમાં પ્રોટોઝુઆ તરીકે ઓળખવામાં આવે છે, અને આ પ્રોટોઝુઆ એના જે પ્રકારો આપણે જોઈએ તો મુખ્ય 4 એના મોટા જૂથમાં વહેંચવામાં આવે છે. પહેલું જૂથ છે અમીબાસમ પ્રોટોઝુઅન્સ, જેમાં અમીબાનો સમાવેશ થાય છે. બીજું જૂથ છે કશાધારી પ્રોટોઝુઅન્સ, યુગ્લિનાનો સમાવેશ થાય છે. ત્રીજો પક્ષમધારી પ્રોટોઝુઅન્સ, જેમાં પેરામિશિયમનો સમાવેશ થાય છે. અને ચોથું જે બીજાણુધાની પ્રોટોઝુઅન્સ, કે જેમાં પ્લાઝ્મોડિયમનો સમાવેશ થાય છે. તો આ રીતે પ્રોટોઝુઅન્સ એને 4 મોટા જૂથોમાં વહેંચવામાં આવે છે: અમીબાસમ પ્રોટોઝુઅન્સ, કશાધારી પ્રોટોઝુઅન્સ, પક્ષમધારી પ્રોટોઝુઅન્સ અને બીજાણુધારી પ્રોટોઝુઅન્સ. ક્રમ મુજબ આપણે એક લેતા જઈએ. એમાંથી 2 માર્કમાં કોઈ પણ એક વિશે પૂછી શકાય. તો પહેલું લઈએ આપણે અમીબાસમ પ્રોટોઝુઅન્સ, કે જેમાં અમીબા જેવા સજીવોનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલાં આપણે લઈએ એનું નિવાસ સ્થાન, કે આ સજીવો અથવા પ્રજીવો ક્યાં વસવાટ કરે છે. તો નિવાસ સ્થાન બાબતમાં આપણે લઈએ તો આજે અમીબાસમ પ્રોટોઝુઅન્સ છે એ મીઠા પાણીમાં, ખારા પાણીમાં અને ભીની જમીનમાં વસવાટ કરે છે. એક કોષી છે, એટલે શિકાર તરફ ખસવા માટે એ પોતાના ખોટા પગો પ્રસારીને શિકારને પકડે છે. એટલે કે હલનચલન અને ખોરાક ગ્રહણ માટે એમાં ખોટા પગો જેવી રચના જોવા મળે છે. દાખલા તરીકે એનું ઉદાહરણ છે અમીબા. અનિયમિત આકારનું છે પ્રાણી. તેઓ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા નથી, એટલે વિષમપોષી અથવા પ્રાણીસમ પોષણ પદ્ધતિ ધરાવે છે. જે ખારા પાણીમાં વસવાટ કરતા અમીબાસમ પ્રોટોઝુઅન્સ છે, તેની સપાટી પર સિલિકાનું આવરણ ધરાવે છે. દાખલા તરીકે પોલિસ્ટોમેલા. 1 માર્કમાં અહીંયા પૂછાશે. આમાંથી કયા પ્રોટોઝુઅન્સ પોતાની સપાટી પર સિલિકા આવરણો ધરાવે છે? તો ખારા પાણીના અમીબાસમ પ્રોટોઝુઅન્સ અથવા પોલિસ્ટોમેલા. અહીંયા આપણે ઉદાહરણ ખાસ યાદ રાખવાનું છે. ખારા પાણીના અમીબાસમ પ્રોટોઝુઅન્સ પોલિસ્ટોમેલા, કે જે પોતાની સપાટી પર સિલિકા આવરણો ધરાવે છે. કેટલાક જે અમીબાસમ પ્રોટોઝુઅન્સ છે પરોપજીવી તરીકે પણ હોય છે, અને એનું ઉદાહરણ છે એન્ટામીબા. આ પણ 1 માર્કમાં પૂછી શકાય. હવે આજે અમીબાસમ પ્રોટોઝુઅન્સ એનું બીજું લક્ષણ લઈએ, પ્રજનન કઈ રીતે કરે છે. તો તેઓ અલિંગી પ્રજનન એ દ્વિભાજન અને બહુભાજન દ્વારા થાય છે. દ્વિભાજન એટલે પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય છે.
એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર બની જાય, પછી બે કોષોનું વચ્ચે કોષ રસનું વિભાજન થાય છે અને એકમાંથી બે બાળ અમીબા એમાં નિર્માણ પામે છે. જ્યારે બહુભાજનની અંદર તેનું કોષ કેન્દ્ર વારંવાર વિભાજન પામે છે. દરેક વખતે કોષ રસનું વિભાજન થતું નથી. એટલે એક કોષ કેન્દ્રમાંથી અનેક કોષ કેન્દ્ર બને અને છેવટે એની દરેક કોષ કેન્દ્રની ફરતી કોષ રસ વીંટળાય અને એમાંથી અનેક બાળ અમીબા મુક્ત થાય છે અને બહુભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે દ્વિભાજન અને બહુભાજન દ્વારા તેઓ અલિંગી પ્રજનન કરે છે, જ્યારે કેટલાકમાં જન્યુ યુગ્મન દ્વારા લિંગી પ્રજનન પણ થાય છે. દાખલા તરીકે પોલિમિક્સા. તો કયા અમીબાસમ પ્રોટોઝુઅન્સ જન્યુ યુગ્મન દ્વારા લિંગી પ્રજનન કરે છે? પોલિમિક્સા. અને આ જે અમીબાસમ પ્રોટોઝુઅન્સ છે તેઓ એક કોષ કેન્દ્રી કે બહુ કોષ કેન્દ્રી હોય છે. તો 2 માર્કનો પ્રશ્ન થઈ ગયો અમીબાસમ પ્રોટોઝુઅન્સ. પ્રોટોઝુઅન્સનું બીજું જૂથ આપણે લઈએ અને એ છે કશાધારી પ્રોટોઝુઅન્સ. તો આ જે પ્રોટોઝુઅન્સના જૂથ છે એના લક્ષણો લઈએ તો આપણે એના જે સભ્યો છે મુક્તજીવી કે પરોપજીવી છે. પ્રચલન માટે એક અથવા વધારે કશાઓ ધરાવે છે. પોષણ પદ્ધતિ લઈએ તો મોટાભાગના જે કશાધારી છે એ વિષમપોષી કે મૃતોપજીવી છે. મૃતોપજીવી એટલે સળતા પદાર્થોનું વિઘટન કરીને તેમાંથી પોષણ મેળવે છે અને તેઓમાં સંચિત ખોરાક તરીકે ગ્લાયકોજન જોવા મળે છે. પ્રજનનનું લક્ષણ લઈએ તો તેઓ દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનન કરે છે અને આ દ્વિભાજન વખતે એમાં જે કોષ વિભાજન થાય છે એ આયામ થાય છે, આયામ તલમાં થાય છે. એટલે આયામ દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. તેઓમાં લિંગી પ્રજનન જોવા મળતો નથી. તો અહીંયા કોણ આયામ દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનન કરે છે? તો કશાધારી પ્રોટોઝુઅન્સ અને એનું ઉદાહરણ છે ટ્રાઇપેનોસોમા. ત્યારબાદ આપણે લઈએ પક્ષમધારી પ્રોટોઝુઅન્સ કે જેમાં પેરામિશિયમ જેવા પ્રજીવોનો સમાવેશ થાય છે. પક્ષમધારી એટલે એની સપાટી પર અનેક પક્ષમો જેવી રચના જોવા મળે છે. એના લક્ષણો લઈએ તો સૌથી વિકસિત અને વિવિધતા ધરાવતું તે પ્રજીવોનું જૂથ છે. તો અહીંયા આપણે 1 માર્કનો પ્રશ્ન આવી શકે. પ્રોટોઝુઅન્સમાં સૌથી વિકસિત અને વિવિધતા ધરાવતું જૂથ કયું? પ્રોટોઝુઅન્સમાં સૌથી વિકસિત અને વિવિધતા ધરાવતું જૂથ કયું? તેમાં આવશે પક્ષમધારી પ્રોટોઝુઅન્સ, જેમાં પેરામિશિયમ જેવા એકકોષી પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેઓ એકકોષી છે. એકકોષી સજીવ છે એટલે વિવિધ અંગિકાઓ જેવી રચના મોટે ભાગે હોતી નથી, પરંતુ તેમાં વિવિધ કાર્યો કરવા માટે વિશિષ્ટ અંગિકાઓ જેવી કે મુખ, પાચન નળી, સંવેદી અંગો વગેરે ધરાવે છે. તો અહીંયા પણ પ્રશ્ન આવી શકે કે કયા એકકોષી સજીવો વિશિષ્ટ અંગિકાઓ જેવી કે મુખ, પાચન નળી, સંવેદી અંગ વગેરે ધરાવે છે? તેમાં પણ કાં તો પેરામિશિયમ આપેલું હોય કાં તો પક્ષમધારી પ્રોટોઝુઅન્સ આપેલું હોય. હવે લઈએ નિવાસસ્થાન કઈ જગ્યાએ વસવાટ કરે છે? તો મોટાભાગના જે પક્ષમધારી છે એ મીઠા પાણીમાં વસવાટ કરે છે, જ્યારે કેટલાક અંતઃપરોપજીવી અને રોગકારકો તરીકે જોવા મળે છે. દાખલા તરીકે બેલાન્ટિડિયમ. રોગકારક પક્ષમધારી પ્રોટોઝુઅન્સ કયા? તો બેલાન્ટિડિયમ. 1 માર્કનો બીજો પ્રશ્ન. કેટલાક જે પક્ષમધારી છે પ્રોટોઝુઅન્સ એ વસાહતી છે, જ્યારે કેટલાક સ્થાયી હોય છે.
હલનચલન એટલે કે પ્રચલન કઈ રીતે કરે છે? તો આપણે જોઈએ પક્ષમધારી છે, તો પ્રચલન માટે એની સપાટી પર ઘણા બધા પક્ષમો આવેલા હોય છે અને ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષમો એના સંકલિત જેવા હલનચલનને કારણે પાણીનો પ્રવાહ સર્જાય છે અને આ પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અન્નમાર્ગના પોલાણમાં દાખલ થઈ શકે, એમાંથી પસાર થઈ શકે છે. એટલે પક્ષમો એને હલનચલનમાં પણ મદદરૂપ થાય છે અને પક્ષમોના સંકલિત હલનચલનને કારણે પાણીનો પ્રવાહ સર્જાય છે અને એ પ્રવાહ સાથે ખોરાકના કણો પણ અન્નમાર્ગમાં દાખલ થઈ શકે છે. અહીંયા એની પોષણ પદ્ધતિ આપણે લઈએ તો કશાધારીઓ મુખ્યત્વે વિષમપોષી અને પ્રાણીસમ પોષણ પદ્ધતિ ધરાવે છે. પાચન કોષાંતરીય પ્રકારનું અને અન્નધાનીઓમાં થાય છે અને શરીરની બહાર ખુલતું એ મુખ ધરાવે છે. કોષાંતરીય પાચન એટલે ખોરાકના સૂક્ષ્મ કણો કોષમાં દાખલ થયા બાદ અન્નધાની જેવી રચના બને છે અને કોષની અંદર જ પાચક ઉત્સેચકોની મદદથી એનું પાચન થાય છે. આવા પાચનને કોષાંતરીય પાચન તરીકે ઓળખવામાં આવે છે. પ્રજનન કઈ રીતે કરે છે? તો આજે કશાધારી પ્રોટોઝુઅન્સે અલિંગી પદ્ધતિથી પણ પ્રજનન કરે છે અને લિંગી પદ્ધતિથી પણ પ્રજનન કરે છે. એમાં અલિંગી જે પ્રજનન છે દ્વિભાજન દ્વારા થાય છે, પણ દ્વિભાજન અનુપ્રસ્થ તલમાં થાય છે. એટલે એમાં એક કોષમાંથી બે કોષો બને ત્યારે કોષરસનું વિભાજન અનુપ્રસ્થ તલમાં થાય છે. જ્યારે લિંગી પ્રજનન એમાં સંયુગ્મન દ્વારા અથવા સ્વફલન દ્વારા થાય છે. સંયુગ્મન એટલે બે પક્ષમધારી એકબીજાની નજીક આવે અને બે પક્ષમધારીની વચ્ચે, બે પેરામિશિયમની વચ્ચે એક નલિકાકાર માર્ગ વડે બંને જોડાય છે, જેને સંયુગ્મન નલિકા તરીકે ઓળખવામાં આવે છે અને એના દ્વારા પોતાના જનનકોષો એની આપ-લે કરીને બંને છૂટા પડે છે. પણ કેટલાક જે પક્ષમધારી છે એમાં અપરાગફલન પણ જોવા મળે છે. પાર્થેનોજીનેસિસ, ફલન વગર વિકાસની પ્રક્રિયા વનસ્પતિમાં આવી ગઈ છે તેવી રીતે. એ ઉપરાંત આપણે લઈએ તો આ જે પ્રજીવ છે એમાં બે કોષ કેન્દ્રો જોવા મળે છે. એક લઘુ કોષ કેન્દ્ર જે કદમાં નાનું હોય છે અને બીજું બૃહદ કોષ કેન્દ્ર જે કદમાં મોટું હોય. તો બે પ્રકારના કોષ કેન્દ્રો ધરાવે છે. આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ આ જે કોષ કેન્દ્ર છે, બૃહદ કોષ કેન્દ્ર મોટું છે, લઘુ કોષ કેન્દ્ર નાનું છે. તો આ રીતે એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવે છે. બંને કોષ કેન્દ્રના કાર્યો જુદા છે. જે લઘુ કોષ કેન્દ્ર છે એ જનીન નિયંત્રણ ધરાવે છે, જ્યારે બૃહદ કોષ કેન્દ્ર એ દેહધાર્મિક કાર્યો કરે છે. તો અહીંયા પણ એક માર્કનો પ્રશ્ન થઈ ગયો. પક્ષમધારી પ્રોટોઝુઅન્સમાં કોણ જનીન નિયંત્રણ ધરાવે છે, કોણ દૈહિક કાર્યો કરે છે? લઘુ કોષ કેન્દ્ર એ જનીન નિયંત્રણ ધરાવે છે અને બૃહદ કોષ કેન્દ્ર એ દૈહિક કાર્યો કરે છે. એના ઉદાહરણ જોઈએ તો મીઠા જળના કશાધારી, દાખલા તરીકે પેરામિશિયમ, કે જેમાં આકુચક રસધાની જોવા મળે છે. આ આકુચક રસધાની એટલે કોષની અંદર, અહીંયા આપણે જોઈ શકીએ આકૃતિમાં આકુચક રસધાનીઓ જોઈ શકીએ. તો કોષની અંદર પાચનની ક્રિયા થયા બાદ નકામા પદાર્થો સર્જાય. આ નકામા પદાર્થો કોષમાં ભેગા થતા જાય, એક રસધાની બનતી જાય. આ રસધાની કદમાં મોટી બનતી જાય અને કોષ રસમાં તરતી તરતી એ સપાટી સુધી આવે અને સપાટી દ્વારા એનો નિકાલ થઈ જાય. તો આ રીતે આ રસધાની એના દ્વારા એ નકામા દ્રવ્યનો પણ નિકાલ કરે, સાથે સાથે એમાં જળ નિયમન પણ થાય છે. તો આવી રસધાનીને આકુચક રસધાની તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન પૂછાશે, પ્રજીવોમાં અથવા પ્રોટોઝોન્સમાં ઉત્સર્જન અને જલ નિયમન માટે કઈ રચના જોવા મળે છે? તો ઉત્સર્જન અને જલ નિયમન બંને કાર્યો માટે આકુચક રસધાની જેવી રચના જોવા મળે છે. અહીંયા આપણે પક્ષમધારીની આકૃતિ જોઈ શકીએ
પેરામિશિયમ જે ઊંધા ચપ્પલ જેવા આકારનું હોય છે, એની ફરતે છાદી જેવું આવરણ જોવા મળે છે. એક છેડે મુખ જોવા મળે, જેના દ્વારા પાણીના પ્રવાહની સાથે ખોરાકના સૂક્ષ્મ કણો અંદર દાખલ થઈ શકે. અંદર દાખલ થયા બાદ અન્નધાનીની રચના બને છે. અન્નધાની જોઈ શકીએ આપણે. અહીંયા બાહ્ય કોષરસ જોવા મળે છે, અંતઃ કોષરસ જોવા મળે, અને બે પ્રકારના કોષ કેન્દ્રો, બૃહદ કોષ કેન્દ્ર જે મોટું છે, લઘુ કોષ કેન્દ્ર જે નાનું છે. અને સપાટી પર ઘણા બધા પક્ષમો જેવી રચના, દાખલા તરીકે બાહ્ય સપાટી છે તેના પર આરતી એક સરખા ઘણા બધા પક્ષમો જેવી રચના જોવા મળે છે અહીંયા. તો પક્ષમો ધરાવતું જે પ્રોટોઝુઅન્સ છે, પેરામિશિયમ છે અહીંયા. તો આ થઈ ગયા પક્ષમધારી પ્રોટોઝુઅન્સ. હવે આગળ જોઈએ આપણે બીજાણુધારી પ્રોટોઝુઅન્સ, કે જે બીજાણુધાની જેવી રચના ધરાવે છે, અને એની અંદર પ્લાઝ્મોડિયમનો સમાવેશ થાય છે. અને આ પ્લાઝ્મોડિયમ એ માનવીમાં રોગ માટે જવાબદાર છે, અને મેલેરિયાને લગતો રોગ માટે એ જવાબદાર છે. તો મેલેરિયા એનો રોગ માનવીમાં જે થાય છે, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ દ્વારા થાય છે. તો અહીંયા બીજાણુધાની પ્રોટોઝુઅન્સ પ્લાઝ્મોડિયમ આપણે જોઈએ, તેના લક્ષણો લઈએ તો તેઓ પરોપજીવનને કારણે સરળ દૈહિક આયોજન ધરાવે છે. અને નિવાસસ્થાન આપણે લઈએ તો મોટે ભાગે તેઓ અંતઃપરોપજીવી છે અને રોગકારકો છે. આ જે પ્લાઝ્મોડિયમ છે એ બે સજીવમાં પોતાનું જીવનચક્ર પૂરું કરે છે. એક એનોફિલિસ માદાની અંદર અને બીજું માનવીની અંદર, અને મેલેરિયાના રોગ માટે જવાબદાર છે. તો અંતઃપરોપજીવી છે અને રોગકારક છે, રોગ માટે જવાબદાર છે, મેલેરિયાના રોગ માટે. પ્રચલન લઈએ આપણે તો અહીંયા આપણે જોઈએ કે આ જે પ્લાઝ્મોડિયમ એ પરોપજીવી છે, અને પરોપજીવી એ ચૂષકોની મદદથી અન્ય પ્રાણીના દેહ સાથે જોડી રહેતા હોય, સ્થાયી જીવન. એટલે એમાં પ્રચલન અંગિકાઓ અને ખોરાક ગ્રહણ કરવા માટેની અંગિકાઓનો અભાવ હોય છે. પોષણ પદ્ધતિ લઈએ તો હંમેશા વિષમપોષી અને મૃતોપજીવી છે. યજમાનમાંથી પોષણ મેળવે અથવા સડતા પદાર્થોનું વિઘટન કરીને એમાંથી એ પોષણ મેળવે છે. પ્રજનનનું લક્ષણ લઈએ આપણે તો તેઓ સામાન્ય રીતે એકાંતર જનન દર્શાવે છે. અલિંગી જે પ્રજનન છે બહુભાજન દ્વારા, અને લિંગી પ્રજનન જન્યુ યુગ્મન દ્વારા જોવા મળે. અને લિંગી અને અલિંગી પ્રજનન એમાં વારાફરતી આવે છે, સ્ટેપ બાય સ્ટેપ. એ આપણે પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર આવશે એની અંદર એનો ઉલ્લેખ થશે. અહીંયા તેને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જીવનચક્ર હંમેશા એકકીય કોષો સ્પોરોઝોઇડ્સ એના નિર્માણ સાથે સંકળાયેલા છે, જે ચેપી બીજાણુ જેવો તબક્કો છે. અને આ જે સ્પોરોઝોઇડ્સ એ માદા એનોફિલિસ એના લાળમાં ગોઠવાય છે, અને એ લાળ મચ્છર જ્યારે આપણને કરડે છે તેના લાળમાં રહેલા સ્પોરોઝોઇડ્સ આપણા દેહમાં એ દાખલ થાય છે. એકાંતર જનન એ જનીનિક અને દ્વિજનીનિક હોય છે, અને એનું ઉદાહરણ છે આપણે જોઈએ પ્લાઝ્મોડિયમ સૌથી બદનામ ઉદાહરણ છે. મેલેરિયાને લગતો પરોપજીવી છે, આપણામાં મેલેરિયાનો રોગ કરે છે. તો માનવીમાં કોણ મેલેરિયાના રોગ માટે જવાબદાર છે? તેના માટે પ્લાઝ્મોડિયમ આવશે. આ પ્લાઝ્મોડિયમ એ દ્વિભાજન દ્વારા, બહુભાજન દ્વારા અને વિશિષ્ટ પરિસ્થિતિમાં એ બીજાણુ નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન પણ કરે છે. આ થઈ ગયો પ્રોટોઝુઅન્સ, અને એમાં સમાવિષ્ટ જૂથો પ્રોટોઝુઅન્સ અથવા પ્રજીવો, અને તેમાં સમાવિષ્ટ સજીવના જૂથોના લક્ષણ થઈ ગયા. હવે આપણે લઈએ સૃષ્ટિ ફૂગ, ફંગાઈ, એના સામાન્ય લક્ષણો. તો ફૂગ એ વિષમપોષી સજીવોની એક સૃષ્ટિની રચના છે, અને ફૂગના અભ્યાસને માઇકોલોજી કહે છે. અહીંયા એક માર્કનો પ્રશ્ન છે. ફૂગના અભ્યાસને માઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તેમના દેહની બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં ખૂબ જ વિવિધતા ધરાવે છે.
જુદા જુદા સ્થાને વસવાટ કરે છે. દાખલા તરીકે બ્રેડ ઉપર થતી તાતણા જેવી રચના, જેને બ્રેડ મોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. બ્રેડ એના પર થોડુંક પાણી છાંટીને એને રહેવા દઈએ તો આપણે બીજા દિવસે તાતણા જેવી એના પર ફૂગ લાગે છે, જેને બ્રેડ મોલ્ડ તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે આપણે રોટલી એના પર પાણી છાંટીને રહેવા દઈએ, બીજા દિવસે આવી તાતણા જેવી ફૂગ જોવા મળે, બ્રેડ મોલ્ડ તરીકે ઓળખવામાં આવે. બીજો છે નારંગીનો સડો, રોટ્સ તરીકે ઓળખવામાં આવે. ત્રીજો છે ખાવામાં વપરાતા મશરૂમ અને બિલાડીના ટોપ, રાઈના પર્ણો પર જોવા મળતા સફેદ ટપકા, બ્રેડ અને જવ એનો દારૂ બનાવવા માટે એટલે બિયર બનાવવા માટે વપરાતી યીસ્ટ, જેને બ્રુઅર્સ યીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઘઉંમાં થતો ગેરુનો રોગ પક્ષીની આ ફૂગને કારણે થાય છે, અને આ ગેરુના રોગ માટે જવાબદાર ફૂગ કઈ? 1 માર્ક માટેનો મહત્વનો પ્રશ્ન. એ રીતે પેનિસિલિયમ ફૂગ જે પ્રતિજૈવિક દ્રવ્યનો સ્ત્રોત છે, આ પણ 1 માર્કનો પ્રશ્ન. તો આ રીતે આમાં ઉદાહરણમાં જે આપેલા છે બધા 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. બ્રેડ મોલ્ડ બ્રેડ ઉપર થતી તાતણા જેવી રચના સ્વરૂપે છે. ખાવામાં વપરાતી ફૂગ મશરૂમ અને બિલાડીનો ટોપ, બ્રેડ અને જવ એનો બિયર બનાવવા માટે વપરાતી બ્રુઅર્સ યીસ્ટ, ઘઉંમાં થતો ગેરુનો રોગ કઈ ફૂગને કારણે થાય છે? તો પક્ષીની આ ફૂગને કારણે. અને પ્રતિજૈવિક દ્રવ્યનો સ્ત્રોત કઈ ફૂગ છે? તો એમાં પેનિસિલિયમ. તો આ થઈ ગયું ફૂગ. હવે ફૂગનું નિવાસ સ્થાન લઈએ આપણે. તો ફૂગ એ સર્વત્ર સ્થાનોમાં વિતરણ દર્શાવે છે, એટલે કે હવા, પાણી, જમીન, પ્રાણીઓ અને વનસ્પતિઓ બધે જ એ જોવા મળે છે. ખાસ કરીને હૂંફાળી અને ભેજવાળી જગ્યાએ ફૂગ ખૂબ ઝડપથી વિકાસ પામે છે. એની દેહ રચના બાબતમાં આપણે લઈએ તો ફૂગનો દેહ મોટે ભાગે તંતુમય છે, અપવાદરૂપ. યીસ્ટ એક એવી છે કે જે એકકોષી છે. તો અપવાદરૂપ એકકોષી યીસ્ટ સિવાય બાકીના જે ફૂગ છે એનો દેહ તંતુમય છે. તેના તંતુ લાંબા, પાતળા અને સૂતરના તાતણા જેવી રચના ધરાવે છે, જેને કવક તંતુ અને કવક તંતુ એકબીજા સાથે કવક તંતુ અથવા કવક સૂત્ર કહેવાય. અને આ કવક સૂત્ર એકબીજા સાથે જોડાઈને જાળી જેવી રચના બનાવે છે, જેને કવક જાળ તરીકે ઓળખવામાં આવે. તો ફૂગના તંતુઓ કયા નામે ઓળખાય છે? તો કવક સૂત્ર અથવા કવક તંતુ. અને કવક તંતુઓ ભેગા મળીને શાની રચના કરે છે? તો કવક જાળની રચના કરે છે. કેટલાક કવક સૂત્ર બહુકોષ કેન્દ્રી કવક સૂત્ર ધરાવે છે, જ્યારે બીજી કેટલીક ફૂગ તેમના કવક સૂત્રમાં આડા પડદા કે ત્રાંસી દિવાલો ધરાવે છે. એટલે કવક તંતુની વચ્ચે આડા પડદા કે દિવાલો જેવી રચના પણ કેટલાકમાં જોવા મળે છે. એની જે ફૂગની જે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોતી નથી, એ કાઇટિનની બનેલી હોય અને પોલિસેકેરાઇડ્સથી સંગઠિત થયેલી છે, એટલે એને ફંગસ સેલ્યુલોઝ તરીકે પણ ઓળખવામાં આવે. તો ફૂગની કોષ દિવાલ કાઇટિન અને પોલિસેકેરાઇડ્સની બનેલી છે. કાઇટિન તો પણ સાચું, અને ફંગસ સેલ્યુલોઝ તરીકે પણ પૂછાય છે. તો આ એક મહત્વનો પ્રશ્ન થઈ ગયો, ફૂગની કોષ દિવાલ શાની બનેલી છે. આની અંદર હવે આપણે લઈએ પોષણ પદ્ધતિ. તો આપણે જોઈએ કે ફૂગ વનસ્પતિ જૂથમાં એનો સમાવેશ થાય છે, પણ એમાં હરિત દ્રવ્યનો અભાવ છે, એટલે મોટાભાગની જે ફૂગ છે વિષમપોષી છે, અને પોષણ માટે તે મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે, એટલે સડતા પદાર્થોનું વિઘટન કરી અને એમાંથી પોષણ મેળવે છે, એટલે મૃતોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે. કેટલીક ફૂગ એ જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારે છે, એટલે બીજા યજમાનમાંથી પોષણ મેળવે છે, એટલે એને પરોપજીવી ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કેટલીક ફૂગ સહજીવી તરીકે પણ વસવાટ કરે છે. સહજીવી એટલે બીજા સજીવો સાથે સાથે વસવાટ કરે છે. દાખલા તરીકે લાઇકેન આપણે લઈએ પહેલું ઉદાહરણ સહજીવીમાં. તેમાં નિશ્ચિત પ્રકારની તંતુમય લીલ સાથે નિશ્ચિત પ્રકારની ફૂગ એનો સહવાસ જોવા મળે છે.
બંને એકબીજાને મદદરૂપ થાય છે. આવા જીવનને સહજીવન કહેવાય. દાખલા તરીકે લીલ હરિત દ્રવ્ય ધરાવે છે એટલે ખોરાક બનાવે છે. ફૂગ હરિતદ્રવ્ય વિહીન છે, એ ખોરાક બનાવી શકતી નથી, એટલે ફૂગ લીલમાંથી પોષણ મેળવે છે, એટલે ફૂગને લાભ થઈ ગયો. જ્યારે લીલ એને પાણીની જરૂર છે તો ફૂગ વાતાવરણમાંથી ભેજનું શોષણ કરીને લીલની પાણીની જરૂરિયાત પૂરી કરે. તો બંને સજીવ સાથે વસવાટ કરી એકબીજાને મદદરૂપ થાય છે. આવા જીવનને સહજીવન તરીકે ઓળખવામાં આવે. તો સહજીવનમાં લાઇકેન ઉદાહરણ છે. એમાં નિશ્ચિત પ્રકારની લીલ સાથે નિશ્ચિત પ્રકારના ફૂગનું સહજીવન જોવા મળે છે. એ ઉપરાંત આપણે કેટલાક ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ અને એની સાથે પણ કેટલાક ફૂગ સંકળાયેલી છે, અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ અને ફૂગના સહજીવનને માઇકોરાઇઝા તરીકે અથવા કવક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે કવક મૂળ છે વનસ્પતિને ફોસ્ફેટ એનું શોષણમાં સહાયક બને છે. ફૂગની અંદર ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન અને મેદ બિંદુ સ્વરૂપે થાય છે. તો 1 માર્કનો બીજો પ્રશ્ન, એટલે અહીંયા 3 પ્રશ્નો થઈ ગયા. સહજીવન ઉદાહરણ લાઇકેન છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે સંકળાયેલી ફૂગ સહજીવન, એને કવક મૂળ અથવા માઇકોરાઇઝા તરીકે ઓળખવામાં આવે. અને ફૂગના દેહમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? તો અહીંયા ગ્લાયકોજન અને મેદ બિંદુ સ્વરૂપે એમાં ખોરાકનો સંગ્રહ થાય છે. તો 1 માર્કના આમાં ઘણા બધા પ્રશ્નો થઈ ગયા. હવે આપણે લઈએ એમાં પ્રજનન કઈ રીતે થાય છે. પ્રજનનનું લક્ષણ લઈએ આપણે અહીંયા. તો ફૂગ અવખંડન, ભાજન અને કલિકા સર્જન પદ્ધતિથી વાનસ્પતિક પ્રજનન કરે છે. અવખંડન એટલે ફૂગના દેહના ટુકડા કરી નાખવામાં આવે. દરેક ટુકડો પોતાના ખૂટતા ભાગો વિકસાવીને નવા દેહનું સર્જન કરી નાખે. ભાજન એટલે આપણે જોઈ ગયા કોષ વિભાજન જેવું વિભાજન થાય છે. અને કલિકા સર્જન, દાખલા તરીકે યીસ્ટ, એમાં કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે, વાનસ્પતિક પ્રજનન થાય છે. અને કણીય બીજાણુ કે ચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે. તો એમાં ફૂગની અંદર શુષ્ક જે બીજાણુઓનું સર્જન, અલિંગી પ્રજનન કોષ બીજાણુનું સર્જન થાય છે, જે હલનચલન માટે પક્ષમ કે કસા જેવી રચના ધરાવતી નથી, કણીય બીજાણુ તરીકે ઓળખવામાં આવે. અને કેટલાક ચલ બીજાણુઓ પણ હોય છે, એના દ્વારા અલિંગી પ્રજનન કરે છે. બીજું આપણે તો અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ, પ્રકણી બીજાણુઓ દ્વારા એ લિંગી પ્રજનન પણ કરે છે. તો આ જે બીજાણુઓ, એમાં જે ફળકાય તરીકે ઓળખાતી વિશિષ્ટ રચનાઓમાં વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થાય છે. તો અહીંયા 1 માર્કનો પ્રશ્ન, બીજાણુઓનું સર્જન શામાં થાય છે? તો ફળકાયમાં. અને એમાં જે લિંગી પ્રજનન છે એ 3 તબક્કાઓમાં સમાવેશ છે. એક જીવરસ સંયુગ્મન, બીજું કોષ કેન્દ્ર સંયુગ્મન અને ત્રીજું અર્ધીકરણ. જીવરસ સંયુગ્મન એમાં 2 ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચે જીવરસનું જોડાણ થવાની જે ક્રિયા છે એને જીવરસ સંયુગ્મન કહેવાય. ચલિત કે અચલિત 2 બીજાણુઓ ભેગા થાય, બંનેના જીવરસ એકબીજામાં ભળી જાય, આ ક્રિયાને જીવરસ સંયુગ્મન કહેવાય. ત્યારબાદ કોષ કેન્દ્ર સંયુગ્મન, તો બંને ચલિત કે અચલિત જન્યુઓના કોષ કેન્દ્ર જોડાણની ક્રિયા એને કોષ કેન્દ્ર સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ આવે છે અર્ધીકરણ. ફલિતાંડ બની જાય પછી ફલિતાંડની અંદર અર્ધીકરણની ક્રિયા થવાને કારણે જે બીજાણુઓ સર્જાય એકકીય. સામાન્ય રીતે ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર જન્યુઓના નિર્માણ વખતે અર્ધીકરણ થાય છે, જ્યારે અહીંયા ફલિતાંડમાં અર્ધીકરણ થાય છે. અને ફલિતાંડમાં અર્ધીકરણને કારણે એકકીય એમાં બીજાણુઓનું સર્જન થાય છે. ત્યારબાદ આપણે દ્વિકોષ કેન્દ્રીકરણ. જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય ત્યારે પરસ્પર સમાગમ કરીને તેવા હરીફ પ્રકારના 2 એકકીય કવક સૂત્રો એકબીજાની પાસે આવીને જોડાય છે. કેટલીક ફૂગમાં 2 એકકીય કોષોનું જોડાણ થવાથી તરત જ દ્વિકોષી ટ્વાઇસ એન દ્વિકીય દેહમાં પરિણમે છે. તેમ છતાં પણ
આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ આ વર્ગની ફૂગમાં મધ્યવર્તી જે દ્વિકોષ કેન્દ્રી જે છે એ અવસ્થા બને છે. તો દરેક કોષમાં 2 કોષ કેન્દ્રો જોવા મળે છે. આવી સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ કહેવાય છે અને આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રી તબક્કો કહે છે. પછી પિતૃકના કોષ કેન્દ્રો જોડાય છે અને કોષ દ્વિકીય બને છે. આ ફૂગની અંદર ફળકાયો બને છે જેમાં અર્ધીકરણ પ્રકારના વિભાજન થવાથી એકકીય બીજાણુઓ એનું નિર્માણ થાય છે. તો આ રીતે ફૂગ એમાં અલિંગી તેમજ લિંગી બંને પ્રકારનું પ્રજનન થાય છે. તો આ થઈ ગયા ફૂગના લક્ષણો. થેન્ક યુ ઓલ.